ધ્રાંગધ્રામાં મોહરમનો પર્વ શાંતિપૂર્ણ અને ભવ્ય વાતાવરણમાં ઉજવાયો. ધ્રાંગધ્રા શહેરમાં આજે મોહરમના પવિત્ર પર્વ નિમિત્તે ભારે શ્રદ્ધા, આસ્થા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે તાજિયાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો તાજિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સાહ સાથે શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સદભાવનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. મોહરમના આ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તમામ કાર્યક્રમો સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત અને સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો, ચોક ચોરાહો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સતત પેટ્રોલિંગમાં તૈનાત રહ્યા હતા. મોહરમ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ તે સત્ય, ન્યાય, ત્યાગ, બલિદાન અને માનવતાના મૂલ્યનું પ્રતીક છે. આ પર્વ સમાજને એકતા, પરસ્પર સન્માન અને ભાઈચારાનો સંદેશ આપે છે. ધ્રાંગધ્રાએ ફરી એક વખત સાબિત કર્યું છે કે વિવિધ ધર્મો અને સમાજના લોકો પ્રેમ, અસ્તિત્વ અને પરસ્પર વિશ્વાસ સાથે મળીને દરેક તહેવારને સફળ બનાવી શકે છે. શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલો આ કાર્યક્રમ ધ્રાંગધ્રાની સામાજિક એકતા અને સાંપ્રદાયિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો. ધ્રાંગધ્રા મેનેજિંગ એડિટર ભૂંડિયા મુકેશ.